છેલ્લા પ્રકરણના 29મા વચનામૃતમાં કૃપા વાક્ય છે. શ્રીજી મહારાજે સુખસ્વામીની સામે જોઈ અને કહ્યું કે બે સત્સંગી છે, બે હરિભક્ત છે અને બંનેની ઉંમર 20 વર્ષની જ છે અને બંને જણાને નિશ્ચય, હેત, ભક્તિ, વૈરાગ્ય, ધર્મ સરખા છે. બે હરિભક્ત એવા ઉંમરેમાં સરખા અને સત્સંગની રીતે સદગુણમાંય સરખા. એમાં એક જણના લગ્ન થઈ ગયા. વચનામૃત છે, કોઈ વાતની આમાં કચાશ નથી. 20 વર્ષની ઉંમરે એક જણના લગ્ન થઈ ગયા, પરણી ગયો, અને એકને કઈ ઠેકાણું પડ્યું નહીં. તે સાંખ યોગી જ રહ્યો. એને ઈચ્છા તો હતી પણ મળી જ નહીં. ચારે બાજુ શોધ તો બહુ કરી પણ ન ઠેકાણું પડ્યું. અને આ બે જણને કઈ બહુ વૈરાગ્ય નહોતો. તો હવે આ બે માંથી પરણીને ગ્રસ્ત થઈ ગયો એક હરિભક્ત, એ સારો કે સાંખ જોગી થઈ ગયો એ સારો? બે માંથી કોણ સારો? વિચારીને ઉત્તર કરજો. સ્વામિનારાયણ ભગવાનના પ્રશ્નનો ઉત્તર સુખ સ્વામી કરવા લાગ્યા. પછી શ્રીજી મહારાજ કહે છે એમ નહીં, એ ગ્રસ્થાશ્રમમાં રહ્યો એ સારો અને પેલો સાંખ યોગી ભૂંડો. કારણ એક જ છે કે એ વૈરાગ્ય ભાવનાથી કઈ સાંખી યોગમાં નથી આવ્યો. આ તો ન મળ્યા ના બાવા થયા. તો ઠેકાણું પડ્યું નથી માટે બિચારો રહી ગયો છે. એટલે કઈ મનમાંથી એને સંસાર કે વિષય કશું ગયું નથી, માટે ગ્રહસ્થ સારો. આમનું તો કોઈ ઠેકાણું ના રહે. અને ગ્રહસ્થને તો 6 મહિને સંતના દર્શન થાય તોય પણ એના જીવને શાંતિ થાય. પછી સુકમુનિએ આશંકા કરી, મહારાજ એ મંદ વૈરાગ્ય વાળો હોય, એ સંત થકી ભગવાનના મહાત્માની વાતો સાંભળે અને મનમાં સદવિચાર કરે તો એને શું વૈરાગ ન થાય? ત્યારે શ્રીજી મહારાજ કહે છે વિચારથી કોઈને વૈરાગ નથી થતો. જેને મોટા સંતમાં હેત હોય અને જે બોલે, સાંભળે, જુએ વગેરે જે ક્રિયા કરે એ સંતની મરજી પ્રમાણે જ કરે, કારણ કે એને હેત છે. મરજી ન હોય એવી કોઈ ક્રિયા ન કરે. સંતની મરજીથી બહાર વર્ત્યામાં એને ભય રહ્યા કરે કે જો હું આ સંતની મરજી પ્રમાણે નહીં વર્તું તો એ મારી સાથે હેત નહીં રાખે. આવું સંત સાથે જેને હેત થયું હોય એને વૈરાગ્ય ન હોય તો એનો ત્યાગ પાર પડી જાય છે. જુઓ ને, આપણા સત્સંગમાં ભાઈ પરમહંસ એ સર્વને અમારા ઉપર હેત છે. તો જેવા મોટેરા જેવુબા લાડુબા જેવા બહેનો છે એ જેમ વર્તે છે એમ બધા જ બહેનો એ રીતે વર્તે છે. કારણ કે એમ સમજે છે કે જો અમે ખબરદાર થઈને વર્તમાન નહીં પાળીએ તો મહારાજ અમારા ઉપર કુરાજી થશે. પરમહંસમાં પણ એ રીતે છે. બીજા જે સત્સંગી, બ્રહ્મચારી, પાળા એ બધામાં એ જ રીત છે. બધા જાણે છે કે જો આપણે સાવધાન થઈને સારી રીતે નહીં વર્તીએ તો મહારાજ કુરાજી થશે.
એટલે અમારા વિશે હેતે કરીને બંધાણા છે, માટે ધર્મમાં દ્રઢ રહે છે. વૈરાગ તો કોઈકને થોડો હશે, કોઈકને જાજો હશે, એનો કઈ મેળ નહીં. પણ પંચાળામાં અમે માંદા થયા અને એમાંથી જો કંઈક થયું હોત તો હમણાં જેવી સૌની વૃત્તિ છે એવી ના રહેત. એટલે સ્વામિનારાયણ ભગવાન એમ કહેવા માંગે છે કે અમારા વિશે હેત છે તો જ આ બધા પોતપોતાના નિયમમાં વર્તે છે. માટે જેને સંત સાથે હેત થયો એનો ધ્યેય પાર પડે. એટલે ત્યાગાશ્રમમાં હોય તોય પાર પડે, અને ગ્રહસ્થ હોય તોય ભક્તિ ભજન પરાયણ થઈ અને જીવે.